ફોરમ મેં કાલે ઇન્સ્ટાગ્રામ પર એક માઇન્ડ બ્લોઈંગ રીલ જોઈ. એમાં એવું કહેતા હતા કે અભિમન્યુ એક શક્તિશાળી દાનવનો અવતાર છે. વોટ? દાનવ? પણ એ તો અર્જુન અને સુભદ્રાનો પુત્ર હતો ને, એ દાનવ કેવી રીતે હોઈ શકે? હા, એટલે જ કૃષ્ણ ભગવાને સુભદ્રાને ચક્રવ્યૂહમાંથી બહાર નીકળવાનો રસ્તો નહોતો શીખવાડ્યો. જો એ બહાર નીકળી જાત તો એ દાનવ અમર થઈ જાત અને આખી સૃષ્ટિનો વિનાશ કરી નાખત. આ વાતમાં કેટલું લોજિક છે સ્મિત? આ વાત તદ્દન ખોટી અને મનગણત છે. વેદવ્યાસ રચિત મહાભારતમાં આવી કોઈ વાતનો ઉલ્લેખ જ નથી. અને વાત રહી અભિમન્યુની, તો એ તો કોઈ દાનવને બદલે દિવ્ય દેવતાના પુત્રનો અવતાર છે. પછી વ્યાસ મહાભારતમાં એના જન્મ વિશે શું લખ્યું છે? મહાભારતના આદિ પર્વમાં વૈશંપાયનજી રાજા જન્મેજયને સમજાવતા કહે છે કે મહાભારતના જે મેઇન કેરેક્ટર છે એમાંથી કોઈને કોઈ કાં તો કોઈ દેવતા અથવા તો દેવનો જ અવતાર છે. અને એ જ ડેટા પ્રમાણે અભિમન્યુ એ ચંદ્ર દેવતાના પુત્ર વર્ચાનો અવતાર છે. તો પછી ભગવાન શ્રી કૃષ્ણએ એને ચક્રવ્યૂહમાંથી બહાર આવવાનો રસ્તો કેમ ના શીખવ્યો? અહીં જ સૌથી મોટો મિસકન્સેપ્ટ છે. આ ચક્રવ્યૂહવાળી વાતમાં કૃષ્ણ ભગવાન તો ક્યાંય છે જ નહીં. અસલમાં અર્જુન એક વખત સુભદ્રાને ચક્રવ્યૂહની રચના સમજાવતો હતો ત્યારે વચ્ચે જ સુભદ્રા સૂઈ ગઈ. એટલે અભિમન્યુ અંદર જવાનો રસ્તો તો શીખ્યો પણ બહાર આવવાનો રસ્તો ના શીખી શક્યો. વાહ સ્મિત, તે તો ઇન્ટરનેટ પર ચાલતી અફવાનો પર્દાફાશ કરતો. એટલે જ દોસ્તો, સોશિયલ મીડિયા પરની બધી વાત ના માનો, ખોટી રીલ્સ જોઈને અંધશ્રદ્ધાથી ના પ્રેરાવ, આપણો ઓરિજિનલ ડેટા અને ઇતિહાસ વાંચો. એન્ડ સ્ટે ટ્યુન્ડ.